ચાલો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ પાણી છે ને તો બે આવે છે કેમ કે જો 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 દાંત કાઢે જો પકડો 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 ઓય હાલે એટલું પાણી છે ફરતું ફરતું બધું પાણી છે સામે ઓલી મોટર છે ને મોટરથી પાણી બધું તો ઉભે રહો નીના ઘડી ઉભે રહો હું ભાઈ લઈ લો એને ના ના ચાલો બધાને જય માતાજી કેમ છો બધા મજામાં જશો બધા સરસ મજાનો અત્યારમાં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે કારણ કે ફાઇનલી અત્યારે વાગ્યા છે 7:30 જવાનું છે બહાર ક્યાં જવાનું છે તમને બધાને ખબર પડી જાય છે ક્યાં જવાનું છે હકીકત મને નથી ખબર નગર તમને બધાને ગયા આપણા હાટુભાઈને લેવા આવે છે તો જવાનું છે દર્શન કરવા કઈ ઠેકાણા એ જે કોઈ જાતનું આપણને કાંઈ ખબર નથી ફાઇનલી આપણે તૈયાર થઈ જશે બાગ એટલે લઈ લઈશું તો બા જય માતાજી તો એમ જાય છે દર્શન કરવા કઈ વાંધો નહીં હા હા ચાલો આગળ હજાર આવી જઈએ છે તૈયાર થઈ ગઈ હું બાકી રહ્યો તો બધું કમ્પ્લીટ હા આ વિષય ભાગ નાખી દે છે એમનું ગાડી ચાલો ફાઇનલી એમાંનું અમારે એમ એમ તો બે ત્રણ લઈ લે ચાલો ફાઇનલી ઓલરેડી કમ્પ્લીટ થઈ જશે વિશુબેને તૈયાર થઈ ગયા છે વિશુબેન બહાર છે હસ્તીબેન વાળે છે ચાલો આવે છે લેવા ફટાફટ કન્ટિન્યુ ફાઇનલી વિશુબેન તૈયાર થઈ ગયા છે આ સવારમાં નાઈને ગયા છે શેડ આવે છે બેટા હે હસ્તી દીદી નબો કહી દે એ હસ્તી દીદી નબો કહી દે તો હબો કહી દે મને દીકો બહુ ડાયો લે તો લે હબો કહી દે હા ચાલો ફાઇનલી ભંડારીયા પહોંચ્યા છે ભાઈ નાનામાં તો વોલ્ટ કર્યો છે ચા પાણી પીવાનો કારણ કે સવારમાં બહાર જાવી એટલે ચા પાણી પીવાનું આપણે સાઠુભાઈ છે ને સીતારામ કીધું કેમ છે મજામાં ચા પાણી પી લઈએ બરાબર ને ચાલો ફાઇનલી ચા પાણી લઈ જાય ચા પાણી પી લઈએ છીએ આપણે ગાડી ત્યાં પડી છે ચાલો ફટાફટ ચા પી લઈએ ચાલો ફાઇનલી આવી જશે ખેતર પર દાદાએ દર્શન કરવા માટે કારણ કે અમારા વિશુબેનની માનતા હતી અમારા હાલીને હાડુભાઈ બે માનતા કરી હતી કે વિશુબેન નાના થાય ને તો આપણે પગે લાગાડવા આવીશું તો ફાઇનલી આવી ગયા છે ખેતર પર દાદાએ તો આ રીતનો બોર્ડ છે જય શર્માયા દાદા અને પાણી જવું તમે કેટલું પાણી છે ફરતું બધી કોઈ પાણી છે ને અહીંથી હોપટ દર્શન કરવા જવાનું છે ચાલો વિશુ જાઓ હાલો મળો ધીમે ધીમે વેજા હળવું હાલજે ફાઇનલી આપણે પણ જવાનું છે પણ આપણે હવે છે ને સોડા પહેરે ને સોડા કાઢવાના છે મોજા કાઢીને આપણે દર્શન કરવા જવાનું છે ત્યાં તો ઉભે રહો નીના ઘડી ઉભે રહો હું ભાઈ લઈ લો એને ચાલો ફાઇનલી આપણે હવે જવાનું છે દર્શન કરવા તો જો આપણે ચોડા કાઢી નાખ્યા છે અને ધીમે ધીમે અને પાણી હોપડ આપણે જવાનું છે દર્શન કરવા હાડુભાઈ સામે ગયા છે એ નાળિયેર વધારવાના આપણી પાસે હાથ અગરબત્તી એવું છે ચાલો ફટાફટ માથે સીધી વિશુબેનને લઈ લઈએ ચાલો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ પાણી છે ને તો બે આવે છે કેમ કે પાણી ફરતું પાણી છે એટલે ક્યાંથી આવું એમ બધો રસ્તો નથી થતો એટલે જંગલ ઠેકીને આવે છે તો ફેવરેટ લાગે પાણી પણ ચાલો ફાઇનલી આપણે ખેતર પર આવી તો ગયા છે દર્શન કરવાના બાકી છે એ પહેલાં તમને મંદિર ફરતું જેટલું પાણી છે ને એટલું બધું પાણી બતાવી દો જો અહીંથી પાણી ચાલુ થાય તેમ ઠેઠ લગે નજર પડી કે પાણી જો આમે ઠેઠ કેટલું બધું પાણી છે ઠેઠ પાણી અમે પાણી છે ફરતું મંદિર ફરતું પાણી છે આ છે આપણે ખેતર પર દાદા દર્શન બધા ગીરી લેજો કોમેન્ટ બને જય ખેતર પર દાદા ભૂ ક્યાં છે ભૂ ક્યાં છે ભૂ કહેતો વિશે ભૂ ક્યાં છે એ થોડા છે લઈ લે ટીશ્યુ લઈ લે ચાલો ફાઇનલી અંદર ખેતર બધાને હાર ચડાવવાનું છે તો અંદર મંદિરની અંદર તો પાણી છે જો એટલું પાણી છે ફરતું બધું પાણી છે સામે ઓલી મોટર છે ને મોટરથી પાણી બધું બહાર કાઢે છે કારણ કે આખું મંદિર પાણીનું ભરાય છે
અને બધા દર્શન કરી નાખ્યો. જય ખેતર જય ખેતર. આના રેઢા મૂકો ને તો સીધા પાણીમાં. જો આ ટીશ્યુ ને પાણીમાં આવું છે. ઓય હાલે બહાર રે, હાલ તો બહાર તો લે, હાલ બહાર હોય તો ટીશ્યુ આમથી આવે છે. જો પાણી, જો 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 દાંત કાઢે, જો દાંત પકડો 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 પકડો. ઓય હાલે હાલે ટીશ્યુ બહાર જાય. હાલ ફાઇનલી દર્શન કરી લીધા છે ખેતરપુર દાદાના અને દર્શન કરીને આવી જશે બહાર. તો ચાલો તમને બહારથી વ્યૂ બતાવી દઉં કે ભાઈ મંદિરની બહાર કેવી રીતનું વ્યૂ છે, કેવી રીતના ઝાડવા છે. તો આ છે મંદિર છે, ફરતું ફરતું પાણી છે. અહીંયા બધું બ્લોક નાખીને બધું બેહાય એવું છે. મોટો જબર વડલો છે ને ફાઇનલી દર્શન બધા કરી લીધા છે. હવે છે હાડુભાઈ છોડા. ચાલો ફાઇનલી પહોંચ્યા છે ગોપનાથ મહાદેવના દર્શન કરવા માટે. દર્શન કરવા આપણે જઈએ છીએ. આ મહાદેવનું મંદિર છે. આ થજા છે, દર્શન બધા કરી લેજો. અને દરિયા પણ જવાનું છે, બધા કન્ટિન્યુ બનાવીજો. ચાલો દર્શન કરવા. ચાલો ફાઇનલી દર્શન કરી લીધા છે મહાદેવના. દર્શન કરીને આવી જશે બહાર. અંદર દર્શન ફોનનું એલાઉન્ટ હતું, દર્શન તમે નહોતા કર્યા, પણ તમે ધજાના દર્શન કરી લેજો. જય મહાદેવ, જય મહાદેવ. આપણે ગોપનાથ આવો તો 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા ભૂલતા નહીં, કારણ કે 12 મંદિર જ છે. તો ચાલો તમને બતાવી દઉં. જો સોમનાથ મહાદેવથી શરૂ થાય તો ફરતા ફરતા 12 જ્યોતિર્લિંગના સરસ મજાના મંદિર બનાવેલા છે. ચાલો ફાઇનલી પહોંચ્યા છે ભાઈ બગદાણા ગોરધર બાપાના દર્શન કરવા માટે. તો હું ને વિશુબેન ભાઈ ગેટમાં પહોંચ્યું. પૂનમની પૂર્વે તૈયારી બધી થાય છે, કારણ કે ગુરુ પૂર્ણિમા આવે છે. તો ભાઈ જોરદાર આયોજન બધું છે બગદાણામાં. ડેકોરેશનનું બધું કામ અત્યારે બધું ચાલુ છે. ફાઇનલી જો આ છે બગદાણા. ચાલો અંદરથી તમને બધું વિડીયો બતાવું, કારણ કે બધું એટલે બધું ડેકોરેશનનું કામ ચાલુ છે અને બાપાના દર્શન કરાવવું. જય ભગવાન બાપા. ચાલો ફાઇનલી ભાઈ બગદાણા આવી ગયા છે. તો અત્યારે ડેકોરેશન મસ્ત મજાનું થઈ ગયું છે. ડેકોરેશન તમને આ રીતે બતાવી દઉં ગુરુ પૂનમનું. આ રીતનું બધું ડેકોરેશન બધું કમ્પ્લીટ છે. ક્યાં લાટા મારા ધબર હે લે વિશુબેન છે ને અમારા એ લે વિશુબેન રમે છે. આ રીતનું ભાઈ મસ્ત મજાનું ડેકોરેશન બધું કમ્પ્લીટ ઓલરેડી થઈ ગયું છે. ઠેઠો ઠેઠ લગ્ન. જય ભગવાન બાપા. ચાલો ફાઇનલી આપણે ટીમાણા પહોંચ્યા છીએ ચિકોતર માના દર્શન કરવા માટે, કારણ કે અમારા હાટુભાઈના માતાજી છે. તો એને આપણે માનતા હતી તો કે આપણે ટીમાણા જવાનું છે. કાંઈ વાંધો નહીં. તો ટીમાણા ફાઇનલી પહોંચ્યા છીએ. શેત્રુજી નદી છે ભાઈ, 2 કાંઠે જાય છે અને નાળું તો આખું તૂટી ગયું છે. નવું નાળું બને છે, તેને બતાવી દઉં. જો આ નવું નાળું છે ને, નવું નાળું આખું બને છે. આ શેત્રુજી નદી છે અને સામે છે ને જો ચિકોતરમાં છે ને દર્શન કરવા જવાનું તો જાય શિકોતર. જો અહીંયા બધા શ્રીફળ બધા વજન નાખે છે. તો ફાઇનલી પાણીમાં ન જવું પડે અને નદી છે. અને અત્યારે નાળાનું કામ શરૂ છે, એવું બને છે એ તમને બતાવી દઉં. થોડી મોટી નદી પાણી બધું આવે એટલે નાળું આખું ખરાબ થઈ ગયેલું છે. જીસીબી જો સામે રહ્યું, જીસીબીથી બધું ક્લીન કરે છે અને એટલું નાળું નવું બન્યું છે. ફાઇનલી ભાઈ વિશુબેન જે કરે છે, જે કરે જે કરતો મત દીકો, જે કરતો જે પકડ વિશુબેન એલા લે 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 હાલો 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 બસ બસ હાલો. ના ના બસ બસ હવે ના ના ભાગવાનું છે હવે. મને તો બરાબર. અરે અરે ભાવ ભાવ એવું ભાવ
ચાલો ફાઇનલી ઘરે આવી જશે ભાઈ અને વાગ્યા છે 6:30 કારણ કે થોડું ઘણું રસ્તામાં મોડું થઈ ગયું વરસાદ થોડો ઘણો નડી ગયો અને વિશુબેનને આજ થોડી ગમતી તબિયત બગડી ગઈ છે બેટા આમ કહે તો માથું દુખે છે વિશુબેનને માથું થોડુંક દુખે છે અને શેડા જાય છે મારા બા રાંધે છે શું પ્રોગ્રામ છે આજ રીંગણા બટાટાનું શાક રીંગણા બટાટાનું શાક હસ્તીબેન હાટું ટંડાની તીખારી ભાખરી હસ્તીબેન જય માતાજી કેમ છો મજામાં તો આજ કેવો દિવસ થયો બીજો મુલાકાતનો બીજો દિવસ જપો ઓલી યોગીનો દિવસ હતા કા બેહી થાકી જાય ને વિચારી વાહ દોડા દીધી વિશ્વગન હસ્તીબેન જતા હતા તો ભૂખ લાગી ના જ નથી લાગી. ભૂખ નથી લાગી લચ્છી ગ્લાસ પાણી પાયો હે લચ્છી પીધી હા. એ બેન લાવો મને થોડો ખવડાવો તો ખરા એ બેન લાવો થોડો ખવડાવો તો ખરા મને ચાલો ફાઇનલી સરસ મજાનો આજનો ઓલો કાંઈ પૂરો કરું છું જો મારો બોલો સારો લાગ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચાલો મળશું પાછા નવા લોકમાં જાય બધાને જય માતાજી